હોય તહેવારની જેમ તહેવાર આવે એ આપણે આ તહેવાર કહેવાય. તહેવાર ધરતી કહેવાય માને ધરતી માનું બસ આપી દીધું. એ ઘડીક ઘડીક શાંતિ રાખ ભાઈ, મને બીક લાગે હો. તો આ મને નહીં સપડવા દેવું લાગે. નો ઓલાને ટ્રાય મારો. એને તમને બીક લાગે. અને તને બીક લાગે. જો જો તેલથી બેને બહુ દાજ ચડે પણ આ રીતના કે કપાસ સોંપતા હોય. ને જો અમારે આપણી વાડીએ હાથી આવતું શાંતિભાઈનું ને આપણે હવે છે ને વાવવાનું છે, સિંગ વાવવાનું છે ને કપાસિયા સોંપવાના. એટલે શાંતિભાઈ આવે. શાંતિભાઈ વાવણી કરવા આવે. વાવણી તો આપણે જો વાવણીઓ બંધાઈ ગયો છે. અમારા ગામમાં કે એવી કાંઈ સિચ્યુએશન થતી ને અમારે બધું પાણી કે દરિયામાં વીયું જાય એટલે એવું કાંઈ કોઈ જાતની કે અમારા ગામમાં પ્રોબ્લેમ નથી. ભગવાનની સારી દયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી મહાદેવ. ફેમિલી મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. ઘણા દિવસ પછી ફેમિલી કે આપણે ભાઈ બ્લોગ આવ્યો છે ઘરનો. અને ફેમિલી આપણે અહીંયા ઘરે કે ભાઈ થઈ ગઈ છે સરસ મજાની એવી વાવણી મસ્ત આવ્યો છે કે ભાઈ વરસાદે આવી ગયો છે. બાકી જો અહીં બધું અમારા ઘરનું છે કે વાતાવરણ જો હલું ખેતર હતું એ હવે હે કે ભાઈ હરિયાળીની જેમ લીલું સમ થઈ જવાનું છે. કેમ કે 2 દિવસમાં આપણે હે કે ભાઈ આમાં વવાઈ જવાનું છે. સરસ મજાનો વરસાદ થઈ ગયો છે ને બધું જો અંદર મુકાઈ ગયું છે. ને જો આપણે આ બળદનું કામ પડવાનું છે હમણાં. ને આ વસ્તુ હમણાં બંધ રહેવાનું છે. કેમ કે હજી અત્યારના ટાઈમમાં કે થોડું ઘણું ગાળો પડે કે એટલા માટે કાલે તો હજી ગઈ રાતે તો વરસાદ સરસ મજાનો થઈ ગયો હતો. એટલે લીધે કે અમારે વાવણી સરસ મજાની થઈ ગયા. હાલ ખરે થોડીક છે કે મોડી છે. દર વર્ષે કે બહુ વહેલી થઈ જાય પણ હાલ ખરે થોડીક મોડી છે. એટલે અહીંયા જો ડીશ તૈયાર કરી નાખી. બસ સાંજલા લેવું કરવું પડે ને ભાઈ. વાવણી આવી વાવણી એટલે સાંજલા કરવા પડે અને હિંગડામાં તેલ સોપડવું પડે. અને આપણથી સોપડા હે તો સોપડશું ને રહેવા દે પપ્પા સોપડી દે. એવું છે. બધાને જય માતાજી, હર મહાદેવ. નચરમાં જો આપણે આવી જાય છે થાય લઈને. કેમ કે સાંજનું ને એવું તો કરી નાખીએ ભાઈ, આપણે કામે જવાનું હોય તો કરતા જાય નહીં એમ કે કેવું છે. હા ને એક વાત કરીને ફેમિલી તો જેમ દિવાળી ને બધા પરબ આવે ને જેમ અમારે જ્યારે વાવણી આવે ને ત્યારે આમ ખુશીનો દિવસ હોય. કેમ કે અમારે છે કે અહીંયા બળિયા જૂતે ઢોંઢી ઉપર પછી ખેતર વવાય એટલે અમારે આખા વર્ષની મહેનતમાં કરવાની હોય. તહેવાર હોય તહેવારની જેમ તહેવાર આવે એ આપણે આ તહેવાર કહેવાય. તહેવાર ધરતી કહેવાય માને ધરતી માનું. ધરતી માને તહેવાર કહેવાય. વરસાદ આવે એટલે બધા ખુશી ખુશી સવાય આવે ને ભગવાનનો વરસાદ આવે એટલે ખુશી ન હોય. આપણે છે કે ભાઈ પણ આખો વાવવા ન હોય. આપણે એક ચોમાસું આવે ને ત્યાં જ વાવવાનું. કેમ કે ખારું પાણી હોય તો ભાઈ ત્યાં તો આપણે સારું ઓલું હોય, સારો દી ત્યાં તો આપણે કહેવાય કે વરસાદ લાટ થાય ને આપણે ખેતરમાં વાવીએ ને એટલા માટે. આખા વર્ષની મહેનત થાય. હા આખા વર્ષનું એમાં તો આપણે ખાવાનું ને એમાં થાય ને પછી આપણે વેચીએ ને પછી આપણે ખાઈએ ને એની જે હોય આખું વર્ષની મહેનત અમારે છે કે આમાં કરવાનું. જેમ તમે બિઝનેસનું સ્ટાર્ટિંગ કરીએ એવી રીતના અમે અમારા ખેતરના બિઝનેસનું સ્ટાર્ટ કરીએ. એટલે લીધે પૂજા ને એવું બધું કરવું પડે, સ્વાસ્થ્ય કંઈ કરવું પડે. ને જે અમારા બેનને બળજા છે કે જો અહીંયા સરસ મજાને ધરાઈ ગયા છે તો હવે છે કે એની પૂજાને એવું કરી નાખીએ પછી વાવણીમાં જૂટ બસ આપી દીધું. એ ઘડીક ઘડીક શાંતિ રાખ ભાઈ, મને બીક લાગે હો. તો આ મને નહીં સપડવા દેવું લાગે. નો ઓલાને ટ્રાય મારો. એને તમને બીક લાગે. અને તને બીક લાગે. જો જો તેલથી બેને બહુ દાજ ચડે પણ યા પરથી નહીં પહાય નહીં થાય ને તો સાંજલા કરી નાખો. હવે દાદા એવા હા કરો મરેલ નહીં હવે નહીં ભેગું થાય તો હવે ફેમિલી કે આપણે ભેગું કરી લઈએ. ફાઇનલી હવે છે કે અમારે શાંતિભાઈ જાય છે સિંગડાને તેલ સોપડવા. કેમ કે આ પરથી તો કાંઈ ભેગું થયું હતું નહીં એટલા માટે અમારે શાંતિભાઈ ભેગું કરી નાખીએ. કરી નાખશો કે ભાઈ ભેગું? હાલો ભાઈ હવે સોપડે છે સિંગડામાં તેલ સોપડવું પડે એનું. હવે સોપડે છે અમારે શાંતિભાઈ સિંગડામાં તેલ લો સોપડવા તો દીધું છે. આપને તો બીક લાગે એટલે માટે આપણે સોપડીએ નહીં. જો આ ભાઈ આમ ઊભા છે
ફાઇનલ હવે અમારે શાંતિભાઈ છે કે સોપડાઈ ગયો એક બળજા ને હા જાંબલાને છે ને સોપડી દીધું છે નામ જાંબલો છે એને સોપડી દીધું છે હજી આ છે થોડુંક ને ડેન્જર છે જ્યાં એક બાકી છે એને હવે સોપડવાનું છે ઈ તો આગુ આગુ ભાગે છે તો આમ જ કહે કે વાત છે. હમ. એ મોઢું એને નહીં, પીવડાવવાની ન હોય ત્યાર ભૂંગળી કરીને હા, સોપડ. બરાબર. હમ ફાઇનલ હવે જો આ બળજાને તેલ સોપડાઈ ગયું છે કા શાંતિભાઈ સોપડી દીધું સોપડી તો દેવાનું છે ને બાકી થોડું મૂકવાનું હોય કાંઈ. હા જો ભાઈ એ બળજાને તેલ સોંપી દીધું કેમ કે શિંગડામાં તેલ તો સોપડવું પડે જ તે એટલા માટે છે ને તેલ સોપડી દીધું છે એ કેટલા આટલા દેખાય તો ખરું. તો ફેમિલી ફાઇનલ આપણે ભરજાની આરતી થઈ ગઈ છે અને સાઈનલાઈન બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને અત્યારે મારા પપ્પા ગયા છે આપણા બીજા ખેતરે જોવા માટે કેમ કે સાલે એવું છે કે નહીં સાલે એવું હશે તો ડાયરેક્ટ અમારે કે આપણે બાળાવાળા ખેતર છે કે ત્યાં આપણે છે કે વાવવા જવાનું છે તો અત્યારે ટૂંક સમયની અંદર છે કે ભાઈ આપણે ભાઈ હાથી જોડીને જવાનું છે તો મારા પપ્પા આવી જાય પછી આપણે ના જઈએ તો ફેમિલી આજે ફાઇનલ છે કે ભાઈ આપણે આવી ગયા છે આપણી વાડીએ છે દરિયાના કાંઠે આવેલી વાડી છે ને ત્યાં આવી ગયા છે અને ત્યાં વાવવાનું યુઝ કરી દીધું છે બધાને કે પેલો વોલ પાડી દીધી છે ગાયેલા રહે છે જ્યારે કે વાવવાનું મોડું કરી દીધું છે એટલું એક વીઘો હોય તો એટલું વાવ હોય તો કેટલી વાર લાગે એનું કાંઈ નક્કી હોતું નથી એટલે વાવવા નહીં કે સારું કરી દીધું આમાં કપાસ ને એવું બધું સોંપવાનું અહીંયા છે કે એટલો દાંડવો આ પડે આ દાંડવો હોય કપાસ સોંપતો જવાનું ને પછી આમ બે કોડ છે કે માંડીને ઉલ પડતી રહે અને વસાલે કપાસ સોંપાતા એવી રીતના હોય તું શું કરવા આવ્યો અહીંયા હે આમ તો હું લેવા આવ્યો અહીં કામ કરવાનું આમ તો આવવાનું હોય હે ઓકે ભાઈ આવી રીતના હે હવે કે ધીમે ધીમે વાવવા મળે તો આપણે કપાસ સોંપવાનું ચાલુ કરી દીધું તો આવી રીતના છે કે અમે અહીં કપાસ સોંપવાનું બબે કપાસ છે કે નાખી દેવાનું જો આ રીતના કે અમે કપાસ સોંપતા હોય જો મોટા દાદાની સોંપે છે સામે ગોદીબેનની સોંપે ભાઈ બોલે બાજુ રાજુભાઈ ઘણા બધા આવી ગયા છે અત્યારે તો શરૂઆતમાં કે લાગે અમે બેનને ભાડું થતા હું ગોદીબેન ને પછી મારા પપ્પા નહીં હતા અત્યારે કે લોકોને બધા ભેગા થઈ ગયા ધીમે ધીમે કે બધું વાવી દે છે એટલું તો વવાઈ ગયું છે એટલું બાકી છે ધીમે ધીમે કે પૂરું કરી નાખીએ એટલે એટલું કપાસ સોંપતો જવાનો ને માંડવી વાવતી જવાની ને આમાં છે કે જઈ જાય એક વાર માંડવીને ભરે ખાલી રહે કપાસ ને આવે ખાલી રહે કપાસ માંડવીને પછી ખાલી રહે એટલે એક વાર માંડવીને ને એક વાર કપાસ ને એવી રીતના છે કે અમારે વાવવાનું તો હોય જો અમારે કેટલા મણ દાણા હતા બે માં કેટલા હજી આ મણ જેટલા હજી એમને પડ્યા ન હોય ભેગા ભેગા ઢીકલો હોય તે લાગી જાય પોટ મારે ભાઈ કે વાવવાનું ચાલુ કરી દીધું જો તો ફેમિલી આપણે ક્યાંના વાવતા હતા ફાઇનલ કે ભાઈ વવાઈ ગયું છે ને સમારે હાલી ગયું છે ને તો જો વાવવાનું કામ કમ્પ્લીટ છે ખેતરમાં આપણે પૂરું થઈ ગયું છે જો ને હાથે છે કે બીજું ખેતરમાં વી ગયું છે હવે બીજામાં દાદાનું ઓલું છે તો હવે એમાં છે કે વાવા જવાનું છે અહીં હું છે કે ઓઈલી લેવા આવ્યો છું
આ તો હોય ને હાંતીને બધું વાવવાનું હોય. હવે કે બાજુનું ખેતરમાં વી ગયો છે હાથી, હવે ના વાવવાનું હોય કેમ કે અમારે વાવણી આવે કે તે બળજા તો નીવડા હોય કંઈ ટ્રેક્ટર કહેતા કે વધારે બળજા હાલે એટલે માટે અમારે છે કે બળજાનું બહુ મારે તો બળજાની વાવણી થાય એ ખેતર અત્યારે થઈ ગયા એક વાગે એક ખેતર કમ્પ્લેટ વાવી દીધું હોય બીજું હવે અત્યારે શરૂ કર્યું. હાલો જય માતાજી, બાપા સીતારામ બધા છે મજામાં. આપણી વાડીએ હાથી આવતું શાંતિભાઈનું ને આપણે હવે છે ને વાવવાનું છે, સિંગ વાવવાની છે ને કપાસિયા સોંપવાના એટલે શાંતિભાઈ આવે છે. શાંતિભાઈ વાવણી કરવા વાવણી તો આપણે જો વાવણીઓ બંધાઈ ગયો છે એટલે અહીંયા બધા આવી જાય. તો ફેમિલી આજે પડી ગઈ છે સાંજને આપણે આવી ગયા છીએ ઘરે કેમ કે આપણે ગયેલા હતા વાવવા. તો અત્યારે કે ભાઈ આવી ગયો તો 5 વાગ્યાનો વરસાદ તો વાવવાનું બધું કેન્સલ કરી પાછા વી એવા ઘેરે. અત્યારે કે બધા તો વાળું કરો બે રોટલા હે આખા રીંગણાનું શાક છાશ બેને વી હા આપણે વેવા હમ વરસાદ આવી ગયો નકર તો કાલ નો રાત કાલ નો છે કાલ અહીંયા વાવવાનું હા પણ જાવું તો વરસાદ આવી જાય એટલે જાવું તો હવે વરસાદ ન આવે તો કામ થાય આપણું એમ. હા તો કામ થાય હમ એ વાત સાચી. એમાં તો વરસાદ આવે એટલે લાઈટ તો હોય જ નહીં. જો અત્યારે કે ફોક્સ કરવો પડે 5 વાગ્યાની વીજ ગઈ. 5 વાગ્યાને વીજ ગયા થોડીક વાર હવે વરસાદ રહી ગયો પણ લેટ નહીં આવે. હવે જો વરસાદ રહી ગયો પણ કે હવે આખી રાત લેટ નહીં આવે. જેવી કેવો વરસાદ આવે કે પાણી ઉડે કે ત્યાં લેટ કાપી નાખે. અમારા વાડીવાળા છે કે ચોમાસામાં લાઇટની મોટામાં મોટી પ્રોબ્લેમ જ હોય. અમે બધા મોબાઈલ ને પાવર બેંક બધું ગામમાં ચાર્જ કરવું પડે ત્યાં જતા ભેગું થાય ને અત્યારે કે જોરદાર વરસાદ આવી જાય ને પાણી કરી નાખ્યું જોવો ને હજી છે કે વીજળી ને એવું બહુ બધું થાય ને આ જો વરસાદ ન આવ્યો તો અમારે કાલમાં છે કે વાવા એવું થઈ જવાનું હતું પણ વરસાદ એ કે પાછું પાણી રેકું કરી નાખ્યું એટલે હવે બળજા ખૂટી જાય એટલે આપણે કેન્સલ રાખીએ એમ. કેદુના વાડ જોતા ભાઈ વરસાદ આવ્યો તો હવે રહેતો નહીં વવાઈ જાય પછી ભાઈ ભલે ને આવ્યા કર પણ વાવાઈ ન દેતો મોબાઈલ નહીં દેતો. હા વવાઈ જાય કે તો પછી ઉપાધિ ની ઉગતું તો થાય ઓલું પછી પછી નેદવાનું ખોદવાનું કામ ચાલુ રહે ને એવું. હા ખોદવાનું હોય નેદવાનું હોય. નેદવાનું હોય હા મારે કેવા નતું પણ મેં કીધું નહીં. ખોદતા ગયા વર્ષે ખબર ને કોદળી મંડાઈ ના હા એ તો ખોદવું પડે પાવડે નથી પાવડેથી. સા હતા કે એટલે ખડ એટલું હતું તે પછી ને ભૂરી જતા એમ. હા તો પછી વણ કે એવું ખડ એવું નહીં થવાનું. ખડ નહીં પણ વણ છે કે સાહ નહીં કપાના વણ હારો વાવવાનું છે એટલે હારો કઈ વાવવાનું છે. બુરાઈ નહીં બધું નેદવું જ પડે. નેદવું જ પડે. હા એવું છે કે જો એટલું કામ થઈ જાય તો પછી બધા પાસે કે કામે લાગી જાય એવું છે. અત્યારે કે સરસ મજાનું વાળુંમાં છે તો હાલો બધા વાળું કરવા. આખા રીંગણાનું શાક છે બધા હાલો વાળું કરવા. અત્યારે અમારે કે ભૂલ ઓછા થાય થઈ ગયા. હા ના બપન હે ને બપન લીધો ઠેઠ પાણી જતો એટલે દાદા એ પાસે ના જૂતા હે પાણી જૂતા હે પાણી જોવો કેટલું બધું આવી ગયું અહીંયા સુધી આવી ગયું જો પગ દે કે ભીની હવે પગ ને બધું જો બધો વરસાદ થઈ ગયો ફૂલો ફૂલ ને પવને છે ને એટલે છે કે ફૂલો ફૂલ વરસાદે આવે છે ને એક બધું લાઈટ જ નહીં એને જો બધો વરસાદ હોય બધું છે કે પાણી કરી દીધું એટલો બધો છે કે વરસાદ આવેલો છે હે બા કેટલો બધો હોય પાણી કરી નાખ્યું મને કઈ અટકો વરસાદ ઊંઘ આવે પણ થોડે આવે મોજ આવે ને તો હજી તો અમારે આમ તો ગણો તો સારું છે પાણી વયું છે પાણી ત્યાં ભરાતું નહીં એટલે સારું છે. ઘણા ગામમાં છે કે ભાઈ પાણી ભરાઈ જાય બધું ગામ આખું ગામ તણાઈ ગયું એટલું પાણી ભરાવાનું છે. હજી અમે થોડાક દિવસ પહેલાં બિલ્ડિંગમાંથી ઇતિહાસ બન્યો હતો કે આખું ગામ છે કે ભરાઈ ગયું પાણી. તો અમારા ગામમાં કે એવી કાંઈ સિચ્યુએશન થતી ને અમારે બધું પાણી કે દરિયામાં વયું જાય એટલે એવું કાંઈ કોઈ જાતની કે અમારા ગામમાં પ્રોબ્લેમ નથી. ભગવાનની સારી દયા છે એટલે એવું કોઈ પ્રકારની કે અમને પ્રોબ્લેમ નથી આવતી. એટલે બધો વરસાદ આવી ગયો હવે પાણી બધું કે વીયું જાય ખેતરમાં સુઈ જાય પછી કેડે થઈ જાય પછી ડાયરેક્ટ ઠેર અમારે દરિયા કાંઠો હોય કે ના નીકળી જાય બધું પાણી એટલે અમારે શું એમાં સારું છે. થોડીક વાર વરસાદ સહન કરવો પડે પછી વી જાય કે એટલે બધું પાણી વીયું જાય એવી કંઈ પરિસ્થિતિને એવી કોઈ પરિસ્થિતિમાં કે બહુ બધા છે કે અત્યારે પ્રોબ્લેમમાં છે ઘણા બધા ઘરમાં પાણી ભરાઈ ગયું ખાવા પીવાનું કંઈ ઠેકાણું નથી. એવા લોકો ઘણા તમે વિડીયો જોતા હોય છે એમ તો અમારે સારું છે હજી
હવે આ વરસાદ શું કરશે એનું કાંઈ નક્કી નથી. જો આવી રીતના છે બધી પરિસ્થિતિ. અત્યારની છે કે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો હજી વરસાદ છે કે બંધ થવાનું નામ નથી લેતું. એટલે આમ ગણો તો 5 વાગ્યાનું શરૂ છે, 11:30 છે, તાનું ચાલુ જ છે. એટલી એટલે થોડી વાર બીમ થાય, થોડી વાર ફૂલ થાય, થોડી વાર બીમ થાય, થોડી વાર ફૂલ થાય. એવી રીતના છે કે વરસાદ થાય છે. હવે ક્યારે બંધ થાય ને કાંઈ નક્કી જ નથી એવું છે. ને હવે આજના બ્લોગની અંદર અહીંયા આપણે કરીએ. ને આશા રાખી કે તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યું છે. ગમે ત્યાં લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેને પહેલે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં.